આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિરમગામ તાલુકાના નાની કુમાર ગામની સીમમાં આવેલા એલસીસી પ્રોજેક્ટ લિમિટેડની ઓફિસનું તાળું તોડીને ઓફિસમાં રાખેલા 1,65,475ના સરસામાનનો ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે 3 આરોપીને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા છે। વિરમગામ નાની કુમાર પાસે નહેરની અંદર વર્ક ઓર્ડરથી કામ રાખનારી એલસીસી કંપની તેમની ઓફિસ ત્યાં નહેર પાસે આવેલી છે, જેની અંદર તાળું તોડી કોઈ અજાણ્યા ઈસમોએ કોમ્પ્યુટર, લેપટોપ, સીપીયુ, યુપીએસ તેમજ પ્રિન્ટરની અલગ અલગ હાર્ડવેરની ચોરી થયા બાબતનો ફરિયાદ કરતા સ્થળ ઉપર ખાતરી તપાસ કરતા તે વસ્તુઓ ચોરાઈ હોવાની હકીકત માલુમ પડેલ, જે આધારે એલસીસી કંપનીના ફરિયાદી અરુણભાઈ ની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનાની તપાસ પીએસઆઈ એમડી જયસ્વાલ નાઓને સોંપવામાં આવેલી। ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમી હકીકતો મેળવવા માટે 2 ટીમોની રચના કરવામાં આવેલી। આ દરમિયાન માહિતી મળેલ કે નાની કુમાર ગામના જ અમુક ઈસમો શંકાસ્પદ છે અને એ લોકોએ જ આ ઘરફોડને અંજામ આપેલો છે, તે આધારે ખાતરી તપાસ કરતા કુલ 3 વ્યક્તિઓને ડિટેન કરી પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવેલા અને આ તમામ 3 વ્યક્તિઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તમામે આ ઘરફોડ ચોરી કબૂલ્યા અંગેના નિવેદન કરેલા, જે આધારે ચોરીમાં ગયેલ માલ સામાન બાબતે પૂછતા આ તમામ લોકો એ જણાવેલ કે આ સામાન એમણે પોતાના પાસે પોતાના કબજામાં રાખેલ છે, જેથી પોલીસ ટીમની હાજરીમાં જગ્યાની ઝડપી કરતા તેમના ઘરેથી આ માલ સામાન મળી આવેલો। આ માલ સામાનની કુલ કિંમત 1,65,000 રૂપિયા જેવી છે અને જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમના નામ કુણાલભાઈ રમેશભાઈ ઠાકોર, જે નાની કુમારના છે, બીજા મનોજભાઈ ઉર્ફે સુરેશભાઈ ગેલાભાઈ ભરવાડ, તે મોટી કુમારના છે, અને મેહુલભાઈ મનુજી ઠાકોર, એ મોટી કુમારના છે। આ 3 વ્યક્તિઓ પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હોય તેમને ધોરણસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે અને મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ પ્રક્રિયા શરૂ રાખવામાં આવેલ છે।